આ વખતે રક્ષાબંધનમાં કોલકાતા જવાનું છે ને? નહીં, કયક જાહું. તમે તારક પહેલાય કીધું તું કે કયક જાહું. હા તે હું મારા વાત ઉપર જ છું, કયક જાહું. મારી ભાઈની ઘરે કોલકાતા કઈ જવાનું છે? આમાં નક્કી ન થાય, ઓફિસમાંથી રજા આવે તઈ. હું તમારે એને વાત નહીં કરું, જાઓ. આ બહેનો એના ભાઈઓથી દૂર રહે છે, એમાંય અમારી ભૂલ હોય. સોનું તું મારા ડ્રોઈંગને આગળ તું થઈ જ ન શક. ગોગી આ મારી ચોટલી પકડે છે. હાય ટપુ આવી ગયો. બોલ ને સોનું, હું થયું? આ રોકી મારી ચોટલી પકડે છે. અરે તારી તો અહીંયા આવી સોનું. પછી ક્યારેક જોઈ લઈશ ટપુ તને તો. નીકળાલ મારા સોસાયટી માંથી. સોનું તને ક્યારે રોકી મસ્તી કરે તો મને તું કહી દેજે. થેન્ક યુ ટપુ. ટપુ એના દોસ્તારો હારે ક્યારે થેન્ક યુ લેતો નથી. સો સ્વીટ. આવો આવો સોનું, હાલે છે હું સોસાયટીના ઉપરથી જોતો તો તે ટપુને થેન્ક યુ કા કીધું? બાબા રોકી મને રસ્તામાં વાર ખેંચતો તો. હે શું વાર? ટપુએ એને ભગાડી મૂક્યો. સારું કર્યું, ટપુએ બહુ સરસ કામ કર્યું. તું કાલથી ટપુ હારે જ આવજે. ઓકે આય. અરે ઓકે આય એટલે હું કાંઈ જરૂર નથી. કા બાબા સવાલ કરમાં સોનું, એ ટપુમાં ડિસિપ્લિન નામની કાંઈ છે જ નહીં. અરે ડિસિપ્લિન તો અમારા જમાનામાં હતી. મને ભૂખ લાગી છે, તું ફટાફટ જા ફ્રેશ થઈ જા. મેં તારા હાટુ બટેટા પૌવા કર્યા છે. હાલો ભાઈ, કેમ છો? હે મને કાનો બોલાવી? હા પાર્ટી તો જોઈએ જો. કોંગ્રેચ્યુલેશન ભાઈ, બાય બાય. અરે સાંભળો છો, મારો ભાઈ છે ને. કોણ ભાઈ? અરે મારા માસીનો છોકરો. હા એને લગ્ન કરી લીધા. અરે વાહ, એ ટપોડીને છોકરી આપી કોઈ? અરે એની બાળપણની દોસ્ત હતી ચિંકી, એ એના પડોશમાં જ રહેતી. પરિવારથી ના આવી તેને ભાગીને લગ્ન કરી લીધા. અરે પડોશી છોકરી એને ભાગી ગયો. હવે એ છોકરીનું નસીબ ક્યાં જાહે? તે હું કરું, કઈ દે નહીં તો એમ જ કરવું પડે ને. હાલ હું જાઉં છું. અરે રે સોનું ટપુની દોસ્ત છે. ટપુ ભવિષ્યમાં ટપોરી અથવા ડોન તો બનવાનો જ છે. અને એમાં ટપુએ સોનુને હલવારીને ભાગીને લગ્ન કરી લીધા તો મારી હોશિયાર સોનું ઓલા ગવારની ઘરે જાહે અને જેઠાલાલ મારો વેવાય. નહીં એવું તું ક્યારેય નહીં થવા દઉં. અરે હા, રક્ષાબંધન નજીક આવશે. સોનું ટપુને રાખડી બાંધી દે તો મારે ઉપાધિ નહીં. એ દયા, શું છે? હું છે? કેટલી વાર છે ખાવાની? બાપુજી રાહ જોતા 3 ગ્લાસ તો પાણી પી ગયા. લઈને આવું, પણ પેલા ટપુને તો આવવા દ્યો. ઠેક, ટપુ હજી ઓફિસમાંથી આવ્યો નથી એમ ને? મજાક કરું છું બાપુજી. ખાવાના સમય ક્યાં ગયું? અરે મેં મોકલો છે, એમાં એવું હતું ને કે મેં સ્પેશિયલ આઈટમ બનાવી હતી તો એ દેવા ગયો છે મહેતા સાહેબની ઘરે. અરે વાહ, આજે સ્પેશિયલ શું બનાવ્યું છે? રીંગણાનું બર્ગર. રીંગણાનું બર્ગર છે? એ તો ટપુ આઈટમ બનાવ્યું છે. અમારે હાટું શું બનાવ્યું છે એ કે ને? ના બધાય હાટું આ જ છે. દયા તારો મગજ ઠેકાણે છે કે નહીં? બર્ગર હોય રીંગણાનું? અરે તમે ચાખીને તો જોવો. અરે હું તો હૃદય ઉપર પથ્થર રાખીને ખાઈ લે, પણ બાપુજીને કેમ હાલશે? ભૂખમાં ગાજરે હાલે, મને તો હાલશે. બાપુજી ભાવશે ને? હવે હું રાહ નહીં જોઈ શકું, જે છે એ લાવો. હા આપું છું. મમ્મી બહુ ભૂખ લાગી છે, ખાવાનું આપ જલ્દી. ટપુ મહેતા સાહેબે ખાધું કે? હા એક બાઈટ ખાધી. પછી હું પછી તમને ફોન કરવાનું કીધું. હા બોલ ભીરે, હું થયું? ઈ ટપુ તું મને શાંતિથી જીવવા કેમ નથી દેતો? તને શરમ નથી આવતી? એ જેઠિયા, પેલા એની વાત તો સાંભળી લે. બાપુજી એમાં શું પૂછવાનું હોય? એ તો ફરિયાદ કરવા વાળા આવ્યા હોય એ કઈ જ દે. અરે જેઠાભાઈ મારી વાત તો સાંભળો. ટપુએ કાઈ નથી કર્યું. જોયું ને, કાઈ નથી કર્યું. કેમ કાઈ નથી કર્યું? કાઈ નથી કર્યું? હે ભીરે, કાઈ નથી કર્યું? નહીં, ટપુએ કાઈ નથી કર્યું. તો તું અહીંયા શું આવ્યો? હું ટપુને શાબાશી દેવા આવ્યો છું. આજે ટપુએ મારા દીકરી સોનુને બદમાશ છોકરાઓથી બચાવી, અને આવું ભાઈ એક બેન માટે જ કરે. હે ટપુએ સોનુને બચાવી? હા દાદાજી, કેમ કે સોનુ મારી દોસ્ત છે. જો હું ટપુને અત્યારે કઈ સોનુ એને રાખડી બંધવી લે તો એ અત્યારે બાંધશે નહીં, તો હું એને ક્યાંથી કહું? મોઢેથી કે ને? એને શું કેવું છે તારે? હું એમ કેતો તો કે પરમ દિવસે રક્ષાબંધન છે. હા તો રક્ષાબંધનના દિવસે બેન ભાઈને રાખડી બાંધે છે. શું વાત કરશો? અમારે રક્ષાબંધનમાં બેન ભાઈને રાખડી બાંધે છે. હું ધીરે બોલવા માંગશો.